જિંદગીમાં કેટલી વાર એવું લાગે કે આ પાસા સવળા નહીં પડે તો શું, અને એવું જ પ્રેગ્નન્સીમાં પણ થાય. રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ, વારે વારે અબોર્શન થઈ જવું, આવું કેમ થતું હશે? લગભગ બધા રિપોર્ટ નોર્મલ આવે, જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ, એ માટેની દવાઓ, એને પછી પણ આવું થયા કરે. જીનેટિક ટેસ્ટ પણ નોર્મલ આવે, તો શું હોઈ શકે? હા, આવા કિસ્સામાં ખાસ થનાર માતા પિતાને ઇમોશનલ સ્કેન કરવો જોઈએ. હા, પ્રેગ્નન્સી રહેવા માટે એ પણ બહુ જરૂરી છે. એક સરસ હસતું રમતું કુટુંબ અને સ્વસ્થ કુટુંબ, એના માટે આવશ્યક છે માઇન્ડ બોડી કનેક્શનની જાણકારી. આપણું મન છે ને, એની પાસે અદ્ભુત રજિસ્ટ્રી છે. પાસ્ટ એક્સપિરિયન્સીસ, ભૂતકાળના આઘાતજનક બનાવો, મૂંઝવણો, મુશ્કેલીઓ અને સ્ટ્રગલ્સ, આ બધું જ અહીંયા સરસ ફીડ થઈ જાય છે. અને એ ચીપમાં જે કાંઈ ગયું ને, તેનું ઇન્સ્ટોલેશન છે. એમાં માન્યતાઓ અને ગેરમાન્યતાઓ બધું જ છે. તો કદાચ માત્ર રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ જ નહીં, કોઈ પણ તકલીફ, શારીરિક બીમારી વગેરેમાં આપણી રજિસ્ટ્રીને બદલવી પડે, અને કેટલીક કરપ્ટેડ ફાઇલ્સ જે આપણને વારે ઘડીએ બીમારીને નોતરું આપીને લઈ આવે છે, તેને ફ્લિપફ્લોપ કરી શકાય જો આપણે જ આપણું સબકોન્શિયસ માઇન્ડ રીપ્રોગ્રામ કરી શકીએ, કેટલીક ગેરમાન્યતાઓને ખંખેરી શકીએ, ને પછી જુઓ કે કેવા પાસા સવળા પડે છે. બસ આવા સવળા પાસા પાડીને સ્વસ્થ રહેવા માટે તમે ક્યાંક મૂંઝાતા હો તો ચોક્કસ અમને મળજો. હું છું ડૉક્ટર દર્શના ઠક્કર, વ્યવસાય ગાયનેકોલોજિસ્ટ, અને 3 દાયકાની આ પ્રેક્ટિસમાં છેલ્લા 2 દાયકામાં માઇન્ડ બોડી કનેક્શન, ઇમોશનલ હેલ્થ વિશે પણ કાર્યશીલ છું. ચોક્કસ મારી યુટ્યુબ ચેનલ ઉપર બીજા આવા વિડીયો પણ જોતા રહેજો, અને મૂંઝવણ હોય તો કહેજો.